भारत माता की भारत माता की वंदे 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 शौर्यं दक्षं युधे बलिदान परम धर्म बलिदान परम धर्म हर 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 पावागढ़ माता की भगवान बिरसा मुंडा की છોટાઉદેપુર જિલ્લાના પછાત ગણાતા વિસ્તારોમાંથી આજે દેશની સુરક્ષા કાજે વીરો તૈયાર થઈ રહ્યા છે. જિલ્લા રોજગાર કચેરી દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ આર્મી નિવાસ તાલીમ હેઠળ 25 જેટલા આદિવાસી યુવાનોએ અગ્નિવીર તરીકે પસંદગી પામીને જિલ્લાનું નામ રોશન કર્યું છે. તાલીમ પૂર્ણ કરી વતનમાં પરત ફરેલા આ વીરોનું ગ્રામજનો અને લોકોએ ફૂલહારથી ભવ્ય સ્વાગત કર્યું હતું. દેશભક્તિના જજ્બા સાથે છોટાઉદેપુરના આ 25 નવયુવાનો હવે ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે ફરજ બજાવશે. આ સફળતા પાછળ જિલ્લા રોજગાર કચેરીના અવિરત પ્રયત્નો અને સ્વામી વિવેકાનંદ આર્મી તાલીમ કેન્દ્રનો મોટો ફાળો છે. ઉલ્લેખનીય છે કે અહીં દર વર્ષે યુવાનોને સેનામાં ભરતી થવા માટે નિષ્ણાતો દ્વારા શારીરિક અને માનસિક તાલીમ આપવામાં આવે છે. આ તાલીમની ખાસ વાત એ છે કે યુવાનોને અહીં રહેવા અને જમવાની ઉત્તમ સુવિધા તો મળે જ છે, સાથે સાથે પ્રોત્સાહન તરીકે માસિક 3000 રૂપિયાનું સ્ટાઇપન્ડ પણ આપવામાં આવે છે. ये बच्चे मेरे छोटाउदेपुर में 113 बच्चे मेरे फिजिकल पास हुए थे पिछले साल, जिसमें से 48 बच्चे अग्निवीर के अंदर लगे हैं, जिसमें इन्फेंट्री के अंदर भी है, आर्टिलरी के अंदर भी है और सिग्नल के अंदर भी है, ईएमई के अंदर और सप्लाई के अंदर भी है. सो उन बच्चों ने ट्रेनिंग कंप्लीट करके भारतीय सेना का अग्निवीर का ट्रेनिंग कंप्लीट करके अपने वतन को लौटे, अपने घर को अपने माँ बाप के पास लौटे हैं. तो इन्होंने मुझे अपने स्नेह और प्रेम के लिए मेरे परिवार ने मुझे आमंत्रित किया कि आपने हमारे बच्चों को तैयार किया तो हम आपका आदर और सम्मान करना चाहते हैं. इसके लिए मैं आज यहाँ पर उपस्थित हुआ हूँ. मेरा नाम चंदन सिंह है. मैं आर्मी से